અને પીએનસી બેન જો રેડી થઈ ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો ડીએમ ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સરસ મજાને તૈયાર થઈ ગયા છીએ અને ભાણોભાઈ તૈયાર થઈ ગયા છે. તો આપણે જવાનું છે ઘરે રહેવાનું, કાંઈ જવાનું નથી આપણે આજ. અને પીએનસી બેન જો રેડી થઈ ગયા છે, ટકાળા બેન. અત્યારે વાગ્યા છે 9 અને આપણો ટાઈમ થઈ ગયો છે દુકાન ખોલવાનો. તો આપણે જવાનું છે દુકાન ખોલવા. ને મીરા જો મોટું જો મૂળમાં નથી. જો મશીનમાં કપડાં ધોવાય છે, બીજા બધા જો હાથે ધોયા, વાસણ તો ધોઈ નાખ્યા છે. અહીંયા ઘરનું બધું કામ થઈ ગયું છે એને. અને હવે એ અત્યારે ફ્રી થઈ ગઈ છે. જો 9 વાગી ગયા છે. મિત્રો આપણે જો દુકાનમાં કમ્પ્લેટ બધું ખોલી નાખ્યું છે. બહાર તડકો છે ને તે બહાર આપણે ટાંકી દીધું છે. તો કમ્પ્લેટ આપણે દુકાન ખોલી નાખી છે. મીરા ઓલી સાઈડ કામ કરે છે, ભાણું અહીંયા છે દુકાનમાં. અને મીરા ઘરનું કામ તો એને થઈ ગયું છે, પછી કે હમણાં થોડી વાર આવું. તો મિત્રો 12:30 થઈ ગયા છે ને તો મીરાએ જમવાનું કાઢી નાખ્યું છે. ભાખરી છે, બાજરાનો રોટલો છે અને આમાં શાક છે, ફુલેવર વટાણા જેવું કંઈક, રીંગણા વટાણા કંઈક છે ખરું. હવે તો આપણે થોડું કામ હતું તે આપણે બહાર ગયા હતા, ગામ નહીં બહાર ગયા હતા. હું ને આ ભણ્યો તો આપણે જોયા છીએ અને મીરાએ હતા ને આ જો ઘંટીમાંથી અત્યારે આવી. તો આપણે જમી લઈએ મિત્રો. જો અત્યારે 3 વાગી ગયા છે અને લાઇટ વહી ગઈ. બહાર જો વરસાદ ચાલુ જ છે અને લાઇટ વહી ગઈ. અને મીરાએ જો અત્યારે ચા બનાવી. પીએનસી બેન ચા પીવે છે અત્યારે. એ ધાબા ઉપર વહી ગઈ હતી વરસાદ જોવા. અહીંયા જગાડ્યા બધા એને. લાઇટ ગઈ એમાં બધા જાગી ગયા. જો ડોકાઈ છે ભાણું પાછો નાય જો વરસાદ આવે છે એની અંદર નાય. મિત્રો સાંજના 4 વાગી ગયા છે અને આપણે દુકાન ખોલી નાખી છે કમ્પ્લેટ રેડી. જો બહાર આપણે કાપડ નાખી દીધા છે, અહીંયા આપણે કમ્પ્લેટ ગોઠવી દીધું. બસ તડકો નથી એટલે આજ તો ટાંક્યો નથી. પીએનસી બેન જો હજુ પૂતા છે. મેરા અહીં બેઠી છે. આપણે ગરાગ અસ્તર મંગાવીએ ને આપણે જવાનું છે બજારમાં. પેલા આપણે અસ્તર મેરા હજુ તૈયાર નથી. તૈયાર થઈ જાય ને તો આપણે પછી જાવી જો પીએનસી આખાથી. તો આપણે ગામમાંથી જો અસ્તર આપણે લઈને આવતા રહ્યા. મીરા બેઠી ગરાગના અસ્તર આપણે 2 દીથી મંગાવતા હતા. હવે જેવા કલર જોતો તેવા હતા નહીં આપણી પાસે, એટલે આપણે તાત્કાલિક બજારમાં જવું પડ્યું. તો આપણે લઈને તો આવતા રહીએ છીએ. ઘણો બાજુ અહીં બેઠા. તો મિત્રો મીરાએ બધો સામાન આમથી આમ ને આમથી આમ બધો ફેરવી નાખ્યો છે. એટી અહીંયા હતી એને અહીં જો શેટી આ બાજુ ફેરવી એટલે આપણે બહાર ઉતા હતા. હવે પછી પંખો અહીંયા છે એટલે શેટી અહીં લઈ લીધી. અહીંયા હતી પછી આ કબાટ અહીં ખૂણામાં હતો એ આ સાઈડ લઈ લીધો અને શેટી અહીં ક્યાં હતી. બધું આમથી આમથી એમ કરીને દુકાનમાં હતું તો બધું ફરી ગયું. મીરાના કપડા એટલે પીએનસીના કપડા ચોપડે. પીએનસી બેન જો આખા બગીડા એ ઘંટી સાફ કરો. તો ઘંટી સાફ કરો છે અહીંયા પીએનસી ઘંટી સાફ કરો છો. જો આ બધું સાફ કરે છે. મેરાએ જો શાક અહીં ઢોળ નાખ્યું. અત્યારે શાક બાપ થઈ ગયું છે પોતું બોતું મારીને. ડુંગળી બટાટાનું હતું ને જો આમાં દાળ ઢોકળી બનાવે છે. અને આપણે દાળ ઢોકળી ભાવે. મેં કીધું તો મારે ડુંગળી બટાટા નથી ખાવું, અહીંયા બનાવ્યું છે પછી ખવડાવી ગયું શાક. અને અત્યારે એ દાળ ઢોકળી બનાવે છે મોટું છો. તો મિત્રો આજનો બ્લોગ કરવી છે આપણે અહીંયા પૂરો. તો મળીએ કે આપણે નવા બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.